નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં સમાચારમાં અને પેટ્રોલ પંપ પર જે લાંબી લાઈનો અને ગૂંચવણો જોવા મળી રહી છે, આજે આપણે એને બિલકુલ સ્પષ્ટ કરવાના છીએ. થાય છે એવું કે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ કટોકટી સર્જાય ત્યારે તરત જ બજારમાં એક ગભરાટ ફેલાઈ જાય છે. પણ આ ગભરાટને દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે સાચી માહિતી. આજે આપણે બધી જ અફવાઓ બાજુ પર મૂકીને ઈંધણની ખરીદી અંગેના ખરેખરા નિયમો અને તેની પાછળના સલામતીના કારણોને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો સીધા જે પ્રશ્ન પર આવીએ જે અત્યારે લોકોના મનમાં સૌથી વધુ ઘુમરાઈ રહ્યો છે. કાયદેસર રીતે આપણે પેટ્રોલ પંપ પરથી બરાબર કેટલું ઈંધણ ખરીદી શકીએ? શું પેટ્રોલ પંપવાળા ઈંધણ આપવાની ના પાડી શકે ખરા? આ બધા જ સવાલોના જવાબો કાયદામાં સ્પષ્ટ છે. તો ચાલો એક પછી એક આ નિયમોને ડીકોડ કરીએ. વિભાગ 1. યુદ્ધનો ડર અને ઈંધણ. અત્યારે જે માહોલ બન્યો છે એનું મૂળ કારણ છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તંગદિલી. સંભવિત યુદ્ધના ડરથી એવી અફવાઓ ફેલાઈ કે કદાચ પેટ્રોલ, ડીઝલ કે એલપીજીની અછત સર્જાશે અને બસ આ ડરના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ. લોકો ગભરાટમાં આવીને માત્ર વાહનોમાં જ નહીં પણ હાથમાં જે પણ પ્લાસ્ટિકના કેન આવ્યા એમાં પેટ્રોલ ભરવા દોડ્યા. માનવ સ્વભાવ જેવો છે કે અછતની વાત સાંભળીને આપણે સંગ્રહ કરવા પ્રેરાઈએ છીએ. પણ ખરેખર આવો ગભરાટ સપ્લાય ચેઇન પર બિનજરૂરી દબાણ જ ઊભું કરે છે. વિભાગ 2. વાહનની ટાંકીના નિયમો. હવે જો રોજિંદા ઉપયોગ માટે કાર કે બાઇક લઈને સીધા પેટ્રોલ પંપ પર જઈએ તો શું નિયમ છે? જુઓ, અહીં ગભરાવાની બિલકુલ જરૂર નથી. વાહનની ટાંકીમાં સીધું પેટ્રોલ કે ડીઝલ ભરાવવા પર કાયદાકીય રીતે કોઈ જ મર્યાદા નથી. જ્યાં સુધી ઈંધણ સીધું વાહનની પોતાની ટાંકીમાં જઈ રહ્યું છે ત્યાં સુધી આપણે આરામથી ફૂલ ટેન્ક કરાવી શકીએ છીએ. એમાં કોઈ જ રોકટોક નથી. વિભાગ 3. કેનમાં પેટ્રોલ ખરીદી. પરંતુ જ્યારે વાહન સિવાય અલગથી કોઈ કેનમાં ઈંધણ ખરીદવાની વાત આવે ત્યારે ચિત્ર બદલાઈ જાય છે. ધારો કે રસ્તામાં વાહન બંધ પડી ગયું છે કે નાના જનરેટર માટે પેટ્રોલ જોઈએ છે તો સામાન્ય રીતે 2 થી 5 લીટર જેટલું ઈંધણ પોર્ટેબલ કેનમાં મળી શકે છે. અને કોઈ ખાસ જરૂરિયાત હોય તો રિક્વેસ્ટ કરવાથી પંપ સંચાલકો 10 લીટર સુધી પણ આપી શકે છે. પણ હા, આ છૂટછાટ માત્ર ઇમરજન્સી પૂરતી જ છે. આમાં એક બહુ મોટો અને અગત્યનો નિયમ છે કન્ટેનરનો. આપણે ઘણીવાર જોયું હશે કે લોકો પાણીની સામાન્ય પ્લાસ્ટિકની બોટલ લઈને પહોંચી જાય છે. પણ યાદ રાખો, આવી બોટલમાં પેટ્રોલ આપવાની સખત મનાઈ છે. કેમ? કારણ કે સામાન્ય પ્લાસ્ટિકમાં પેટ્રોલ ભરતી વખતે ઘર્ષણથી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી અથવા તો સ્પાર્ક પેદા થઈ શકે છે, જેનાથી ભયાનક આગ લાગવાનું જોખમ રહે છે. એટલા માટે જ સલામતી ખાતર માત્ર સ્ટીલના અથવા ખાસ જાડા એન્ટી-સ્ટેટિક પ્લાસ્ટિકના કેનમાં જ પેટ્રોલ આપવામાં આવે છે. વિભાગ 4. ડ્રમ માટેના કડક નિયમો. હવે વાત કરીએ મોટા જથ્થાની. જ્યારે કોઈને ફેક્ટરી કે મોટા કામ માટે ઔદ્યોગિક સ્તરે ઈંધણ જોઈતું હોય ત્યારે પેટ્રોલિયમ એક્ટ 1934 નામનો એક બહુ કડક અને જૂનો કાયદો લાગુ પડે છે. આ કાયદા પ્રમાણે મોટા જથ્થામાં ઈંધણ ખરીદતી વખતે તમારે લેખિતમાં કારણ આપવું પડે છે કે આટલું બધું ઈંધણ ખરેખર ક્યાં અને શા માટે વાપરવાનું છે. આ નિયમ સીધો જ કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે છે. એટલે કે 20, 50 કે 200 લીટરના મોટા ડ્રમ લઈને જઈએ તો એમનેમ ઈંધણ ન મળી જાય. આટલા મોટા જથ્થા માટે ખાસ સરકારી પરમિટ અને લાયસન્સ હોવું અત્યંત જરૂરી છે. યોગ્ય દસ્તાવેજ વગર પંપ સંચાલકો આવડો મોટો જથ્થો આપવાની સીધી ના પાડી શકે છે અને કાયદા મુજબ તેમણે ના જ પાડવાની હોય છે. આ આખી વાતને એકદમ સરળ રીતે આ ટેબલમાં સમજી શકાય છે. જુઓ, જો ઈંધણ સીધું વાહનની ટાંકીમાં જાય છે તો કોઈ મર્યાદા નથી. જો 2 થી 10 લીટર જેટલું કેનમાં લેવું છે તો ફરજિયાત સ્ટીલ કે જાડું પ્લાસ્ટિક જોઈશે. અને જો 20 થી 200 લીટર જેટલો મોટો જથ્થો ડ્રમમાં લેવો છે તો લેખિત કારણ અને લાયસન્સ વગર વાતે જ આગળ નહીં વધે. સિસ્ટમ એકદમ ક્લિયર છે. વિભાગ 5. ઘરમાં ઈંધણનો સંગ્રહ. હવે કલ્પના કરો કે કોઈ વિચારે કે ઘરે જ પેટ્રોલનો મોટો સ્ટોક કરી લઈએ તો અહીં નિયમો સૌથી કડક બની જાય છે. ઘરે મોટા પ્રમાણમાં ઈંધણ સંગ્રહવા માટે PESO એટલે કે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નામની સરકારી સંસ્થા પાસેથી ખાસ લાયસન્સ લેવું પડે છે. આ કોઈ સામાન્ય મંજૂરી નથી પણ એક બિનવાટાઘાટલાયક કાનૂની શરત છે. કારણ કે લાયસન્સ વિના સંગ્રહખોરી કરવી એ માત્ર મોટો ગુનો જ નથી પણ સલામતીની દૃષ્ટિએ એક ભયંકર ભૂલ છે. પેટ્રોલની વરાળ એટલી જ્વલનશીલ હોય છે કે બંધ ઓરડામાં એક નાનકડો તણખલો, ઇલેક્ટ્રિક સ્વિચની સ્પાર્ક કે મોબાઈલની રિંગ પણ ભયાનક વિસ્ફોટ સર્જી શકે છે.
આ પોતાના જ ઘરને એક જીવતા બોમ્બમાં ફેરવવા જેવું છે. તો આ બધું સમજ્યા પછી છેલ્લે એક જ સવાલ મનમાં આવે છે. શું માત્ર અફવાઓના આધારે ગભરાઈને આવો ખતરનાક સંગ્રહ કરવો એ કાનૂની અને જીવલેણ જોખમો ઉઠાવવા યોગ્ય છે ખરું? બિલકુલ નહીં. દેશની વ્યવસ્થા પર ભરોસો રાખવો અને અફવાઓથી દોરવાયા વિના સતર્ક રહેવું એ જ સૌથી મોટી સમજદારી છે. આશા છે કે આ માહિતીથી તમને બધું જ એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.